રામ રામ હાઉઝુ ને તો સવારના 6:45 મોઢું ધોયા વગરનો નીકળી ગયો હોટલ સેપકોટ પહેરીને હું ગયો કિચનમાં તો આજે દેવાના હતા સ્ટાફના પૌવા તો મેં ફટાફટ પૌવા પલાળી નાખ્યા અને ટોપિયું સડાવી દીધું હું બનાવતો હતો પૌવા ને કીર્તન બનાવતો હતો ચા તો ફાઇનલી પૌવા બની ગયા ને મને ભૂખ લાગી હતી તો મેં ચા ને પૌવાનો નાસ્તો કરી લીધો આ બેને નાસ્તો કરવા ટાઈમે પણ હક નથી નાસ્તો કરતા કરતા મોબાઈલમાં જ મથેશ નાસ્તો કરીને બહાર આવ્યો તો વરસાદ ચાલુ થઈ ગયો કિચનમાં ગયો તો સતીશ કટિંગ કરતો હતો ફાઇનલી 3 વાગી ગયા ને હું નીકળી ગયો ઘરે આવીને જોયું તો મારા ભાઈનો છોકરો ઉઠી ગયો હતો તો મેં ઘડીકીને રમાડો હસી મજાક કરીને રમાડવાની બહુ મજા આવે કેમ કે બહુ ક્યુટ છે પછી નાઈ ધોઈને નીકળી ગયો ગામમાં ગાડી મારી સીધી દુકાને ફ્રીજમાંથી થમ્સઅપ કાઢીને એક હાહે જ ઘસકાવી ગયો થમ્સઅપ પીને હું ગયો જો વિજયભાઈની દુકાને હતા બધા કલેજા બેઠા હતા ને માખો એકલો ખૂણામાં બેઠો બેઠો ફ્રી ફાયર રમતો હતો ને આજે ભાવેશભાઈએ કરાવ્યું ન્યૂ ટેટુ કેવું લાગ્યું બધા કમેન્ટ કરી દેજો ને આજનો મિની વ્લોગ થાય છે અહીંયા પૂરો જય શ્રી રામ એન્ડ બાય બાય મળીએ નેક્સ્ટ મિની વ્લોગમાં।